છોકરા તથા છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. જો 20% છોકરા તથા 25% છોકરીઓ ગેરહાજર હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ હાજર હશે? તો અહીંયા આપણે છે એ જીએસએમ મેથડ એનો આપણે ઉપયોગ કરીશું. જીએસએમ મેથડ તો જીએસએમ મેથડ શું છે અને ક્યાં એનો ઉપયોગ થાય? તો જ્યારે કોઈ રીતે સંખ્યા આપેલી હોય ત્યારે એની અંદર અને એના ટકા આપેલા એમાંથી હાજર ગેરહાજર હોય એમાં ઉપયોગ થાય. બીજા ઘણા ચેપ્ટરમાં એનો ઉપયોગ થાય છે ગણિતમાં. જે આપણે આગળ જોઈશું ને આ મેથડ શું છે એનો હું ફૂલ વિડીયો ચેનલ ઉપર મૂકીશ, તો એ તમે જોઈ લેજો. પણ અત્યારે એનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે છે બોયઝ અને ગર્લ્સ એનો ગુણોત્તર, સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? તો કે 3:2. છોકરા કેટલા છે? તો કે 20%. છોકરીઓ કેટલી છે? તો કે 25%. તો અહીંયા 20% અને 25%. હવે આ બેમાં અથવા કોઈ પણ 3 કદાચ આપી દીધેલા હોય ડેટા, તો 2 માંથી અથવા 3 માંથી જે નાનું હોય આપણે ધારવાનું. ધારો કે 20. આ 20 અને 25 માંથી નાનો 20 છે તો 20 આપણે ધારવાનું. પછી આ 20 નું છે આની સાથે સરખાવવાનું. તો કેટલા વધારે છે અથવા કેટલા ઓછા છે? તો કે કાંઈ નહીં, તફાવત 0. એટલે મેં અહીંયા 20 ધાર્યા કે જેનાથી આનો જવાબ આની આપણે ગણતરી ન કરવાની થાય. હવે આની મારે સરખામણી આની કરવાની થાય. તો કેટલો તફાવત છે? તો કે 5 નો તફાવત છે. અને એવો કેટલો? તો કે 2. અહીંયા કેટલી વખત? તો કે 2 વખત. તો અહીંયા ગુણ્યા 2. અને અહીંયા હંમેશા પ્લસ જ આવશે. આજે ધાર્યું છે મેં એમાં પ્લસ 5 ગુણ્યા 10 બરોબર ભાગ્યા અહીંયા ટોટલ આવશે. ટોટલ સંખ્યા 3 ને 2 5 બરોબર. એટલે કેટલા આવશે? તો કે 5 × 10 22%. પણ કેવાય આપણે ગણતરી છે ને તો કે ગેરહાજર. હવે કેટલા ટકા વિદ્યાર્થીઓ હાજર હશે એ મેળવવા મારે 100 - 22. ટોટલ કુલ સંખ્યા 100 હોય એમાંથી 22 ગેરહાજર છે તો 78% કેવા છે? તો કે હાજર હશે. જો તમે આ મેથડ તમને આવડી જાય તો આનો ઘણી જગ્યાએ એનો તમે સારી રીતે અને ઝડપથી આનાથી તમે દાખલા ગણી શકશો.